મુંદ્રાના કોથળી બંદર ઉપરથી શંકાસ્પદ હાલમાં માછીમારની બોટ ગુમ થવાની ઘટના સપાટી ઉપર આવી હતી, ત્યારે માછીમાર એસોસિએશનના પ્રમુખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ગઈકાલ રાત્રિના બોટનું દોરડું તૂટી ગયું હતું અને 2 કિલોમીટર દૂર જતી રહી હતી, તે આજે સહી સલામત રીતે મળી આવી છે, એટલે ગુમ થવાની કોઈ વાત ઊભી થતી નથી. હાજીભાઈ, હવે એક ત્યાં પેલું જે બંદર છે આપણું મુંદ્રાનું, એ નજીક કોથળી બંદર પાસે એક બોટ શંકાસ્પદ હાલતમાં ગુમ થવાની જે ઘટના છે, એને લઈને આપની પાસે શું માહિતી છે? સાહેબ, બોટ અમારી તૂટી ગઈ હતી, વાત સાચી છે, પણ બોટ બાજુમાં જ હતી સાહેબ. રસ્સી તૂટી ગઈ હતી, પછી એ ટાણે જ અમે મળી ગઈ બાજુમાં. ને અમે એને ક્યાં ગોતવું ના પડ્યો ને ક્યાં જવું પણ ના પડ્યો. એ કેટલી બધી છીટીએ નાખી હતી, બાજુમાં જ હતી સાહેબ. સમજી લો કે 2-3 કિલોમીટરની બાજુમાં જ હતી. અહીંયા જ બાજુમાં રસ્સી તૂટી ગઈ હતી ને પડી હતી ઘરની આગળ, તો અહીંયા જ પછી મળી ગઈ છે સાહેબ. બીજી રીતે કોઈ જાતિ નુકસાની પણ નથી થયું બોટમાં. ભાઈ બહુ સારું છે. બધાને ફોન આવ્યો તો બધાને કીધું કે સાહેબ અમને બોટ મળી ગઈ છે. મળી ગઈ ને, એટલે કોઈ ગુમ થવાની વાત છે હવે પૂરી થઈ ગઈ ને? ના, મળી ગઈ છે સાહેબ, મળી ગઈ.